શું તમે જાણો છો દશામાં મીનાવાડા ગામમાં કેવી રીતે બિરાજમાન થયા? અને જો તમને દશામાં પર શ્રદ્ધા હોય તો આ વિડીયો શેર કરો અને કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો। કહેવાય છે કે એક દિવસ શારદાબા પોતાની ભેંસોને લઈને મોહન નદીના કિનારે ગયા હતા। ત્યાં એક ભેંસ કાદવમાં ફસાઈ ગઈ હતી। ઘણા પ્રયત્નો કર્યા પછી પણ ભેંસ બહાર ના આવી। આજુબાજુથી મદદ ના મળતા નિરાશ થઈને શારદાબાએ દશામાને હૃદયપૂર્વક પ્રાર્થના કરી। ત્યારે એક ડોશીમાં ત્યાં આવ્યા। તેમણે શારદાબાની બધી વાત સાંભળી અને હાથ ઊંચો કર્યો અને કહેવાય છે કે પળવારમાં ભેંસ કાદવમાંથી બહાર આવી ગઈ। ત્યારે શારદાબાને સમજાયું કે આ કોઈ સામાન્ય ડોશીમાં નહીં પરંતુ સાક્ષાત દશામાં છે। ત્યારે માતાજીએ પૂછ્યું, બોલ દીકરી, તારે શું જોઈએ? ત્યારે શારદાબાએ કોઈ પણ સંપત્તિ કે સુખ ના માંગ્યું અને કહ્યું કે માતાજી, તમે મારા ઘરે પધારો। માતાજીએ આશીર્વાદ આપીને કહ્યું કે તારા ઘરે જ્યાં મારી ત્રિશૂળ અને ચુંદડી પ્રગટ થાય ત્યાં મને બિરાજમાન કરજે। કહેવાય છે કે ત્યારથી મીનાવાડા ગામમાં દશામાં ચુંદડી અને ત્રિશૂળ સ્વરૂપે બિરાજમાન છે। આજે પણ અહીંયા હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે। તો આ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં।